ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9 માં 11મું પ્રકરણ કાર્ય અને ઉર્જા ચાલે છે, જેમાં આજે આગળના ટોપિક 11.2.4 એમાં ઉર્જાના પ્રકાર લઈ રહ્યા છીએ આપણે. આ ઉર્જાના પ્રકારો તમે વિજ્ઞાનમાં સાયન્સ પ્રવાહમાં આગળ જાઓ ત્યારે બધા જ ખૂબ કામમાં આવશે અને દરેક વિશે ઊંડો અભ્યાસ પણ છે. અહીંયા પ્રાથમિક ખ્યાલ આપ્યો છે બધાનો. આપણે અગાઉના પીરિયડમાં જોયું આપણે 11.2.3 સુધી. હવે 11.2.4 જોઈએ. શું કહે છે? ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. ઊંચાઈ ઉપર રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા શું છે? બરોબર, તો આપણને ખબર છે કે ઉપરથી પડતી વસ્તુ, આપણે અગાઉ જોયું હતું કે ભીની માટીમાં અમુક કિલો વજનનો ગોળો હોય એને તમે 50 સેન્ટીમીટરની ઊંચાઈથી પછાડો અને કેટલો ખાડો પાડે છે? 25 સેન્ટીમીટરની ઊંચાઈથી પછાડો, કેટલો ખાડો પાડે છે? 50 સેન્ટીમીટરની ઊંચાઈથી પછાડો, કેટલો ખાડો પાડે છે? મૂકી દો. 1 મીટરની ઊંચાઈથી મૂકી દો એ ગોળાને અને કેટલો ખાડો પાડે છે? અને 1.5 મીટરની ઊંચાઈથી મૂકી દો તો પણ કેટલો ખાડો પાડે છે? એ આપણને એમાં ખબર પડે. બરોબર, આ રીતે જુઓ તમે તો ખ્યાલ આવશે કે કેવી રીતના એ કામ કરી રહ્યું છે. તો ઊંચાઈ રહેલી સ્થિતિ ઉર્જા શું છે? જેમ ઊંચાઈ જશે એમ આપણે જોયું હતું કે 1.5 મીટરની ઊંચાઈથી વધારે જમીનમાં ખાડો પડતો હતો. બરોબર, તો જેમ ઊંચાઈ હશે એમ સ્થિતિ ઉર્જા વધશે એની. જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે એવી રીતના. છેલ્લે મેં ઉલ્કાની પણ વાત કરી હતી કે ઉલ્કાઓ જે જમીનમાં જીવતી ઉલ્કાઓ જમીન ઉપર પડે છે એ બહુ મોટા ખાડા પાડી દે છે અને મોટું નુકસાન કરે છે. જે મોટા સરોવરો બન્યા છે, જે મોટા મોટા, એ કદાચ ઉલ્કાના કારણે પણ બન્યા છે. તો જોઈએ ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા કેવી હોય છે. તો વાંચી જોઈએ આગળ. 11.2.4 કોઈ વસ્તુને ઊંચાઈ ઉપર લઈ જતા તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. જેમ જેમ ઊંચાઈ લઈ જાવ એમ એની સ્થિતિ ઉર્જા વધશે. કારણ કે વસ્તુને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. બરોબર ને? પાણીની ડોલ જમીન ઉપર પડી છે અને તમે એને ઊંચકો, ભરેલી ડોલ ઊંચકો, થોડેક સુધી ઊંચકો, તમારી ઊંચાઈ સુધી ઊંચકો, તમારી ઊંચાઈથી ઉપર સુધી ઊંચકો તો વધારે તાકાતની જરૂર પડે છે. જેમ ડોલ ભરેલી ઉપર જશે, ઉપર જાય એમ એની પણ સ્થિતિ ઉર્જા વધતી જાય છે. જમીનથી ઉપર વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. જમીનથી જેટલી ઊંચાઈ જાઓ તમે એટલી ઉર્જા એ જે કઈ છે એ એની સ્થિતિ ઉર્જા છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ખૂબ વધી જાય છે. મેં વાત કરી એમ ગુરુત્વાકર્ષણના જ્યાં સુધી અંડરમાં છીએ આપણે બધા, ત્યાં સુધી આ વસ્તુઓને પણ આ નિયમ લાગુ પડે છે. સ્થિતિ ઉર્જા છે જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વસ્તુને જમીન પર તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમ જેમ તમે ગુરુત્વીય બળની વિરુદ્ધ જાઓ છો એમ એ રીતે એને કેવી રીતના ઉપર જવું પડે છે, કેવી રીતના કાર્ય કરવું પડે છે, એ પ્રકારે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ ઊંચાઈ ઉપર વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું સરળ છે. કોઈ ઊંચાઈ ઉપર હોય અને એ ઊંચાઈએ વસ્તુનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હશે? ચોક્કસ ઊંચાઈ લે, 5મા, બીજા માળે, 3જા માળે, 4થા માળે, 5મા માળે, બરોબર, તો ત્યાં એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 10મા માળે, 100મા માળે. હવે તો બહુ મોટા મોટા મકાનો પણ થવા માંડ્યા છે, બિલ્ડિંગો પણ મોટી મોટી બનવા માંડી છે. એ ઊંચાઈની સ્થિતિ ઉર્જા શું હશે? આકૃતિ આપણને આપી છે કે કોઈ ઊંચાઈ પર વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું સરળ છે. કેવી રીતના મળે છે જોઈએ. આકૃતિ 11.7 છે જુઓ. કોઈ એક એમ દળ ધરાવતી વસ્તુ લ્યો, ચોક્કસ વજન છે એનું, દળ છે એનું એમ, એવી વસ્તુ લ્યો, તેને જમીનથી એ જ ઊંચાઈ સુધી લઈ જાઓ.
એમ દળ h ઊંચાઈ, બરોબર. એમ દળની વસ્તુ લ્યો અને એને h ઊંચાઈ સુધી લઈ જાઓ તમે. એમ દળ h ઊંચાઈ સુધી તમે એને લઈ જાઓ તો શું થાય છે? એમ દળ ધરાવતી વસ્તુ લો અને તેને જમીનથી h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને આ માટે બળની જરૂર પડશે. આ જે ચોક્કસ દળનો પદાર્થ છે એને ઉપર લઈ જાઓ, ભલે 1 કિલોની વસ્તુ હોય, 2 કિલોની વસ્તુ હોય, 3 કિલોની વસ્તુ હોય, 10 કિલોની વસ્તુ હોય, બરોબર. એને ઉપર જેમ લઈ જશો એમ બળની પણ જરૂર પડે છે. ઉપર લઈ જવા માટે બળની જરૂર પડશે. વસ્તુને આપેલ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ વસ્તુના વજન બળ એટલે કે mg જેટલું હશે. વજન બળ, બરોબર. જો અહીંયા mg જેટલું હશે. ઊંચાઈ ઉપર લઈ જાઓ તો એ હશે mg, બરોબર. mg જેટલું બળ હશે. જેમ જેમ ઊંચાઈ જશો એમ mg વજન બળ કહેવાશે એને, બરોબર. mg જેટલું હશે અને વસ્તુમાં તેના ઉપર કરેલા કાર્ય જેટલી જ ઉર્જા સંગ્રહ પામે છે. ધારો કે વસ્તુ ઉપર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે. વિરુદ્ધમાં કામ થાય છે. ઊંચાઈ જાઓ છો તમે, જમીનની સપાટીથી ઊંચાઈ ઉપર જઈએ તો જે કાર્ય થાય છે એ W જેટલું થઈ રહ્યું છે, બરોબર. W જેટલું કાર્ય થાય છે. ઊંચાઈ જાઓ છો એમ, બરોબર. તો આગળ જોઈએ. આમ કાર્ય બરોબર બળ ગુણ્યા સ્થળાંતર. આ સૂત્ર છે આપણું. કાર્ય બરોબર બળ ગુણ્યા સ્થળાંતર, બરોબર. તો બળ F, સ્થળાંતર S. આ ખબર છે આપણને. અહીંયા S ને આપણે h લેશું. હાઈટ જે છે અહીંયા ઊંચાઈ લેશું, ઊંચાઈ, બરોબર. એટલે આ છે એ આવશે અહીંયા h ની જગ્યાએ. આપણે અહીંયા s ની જગ્યાએ h લેશું, બરોબર. હવે બળ જે છે એ mg જેટલું લાગે છે. mg ગુણ્યા h, બરોબર. mg h. તો જે કાર્ય કરવું પડે એ mg h જેટલું કરવું પડે છે. આ સૂત્ર પણ તમે યાદ રાખજો. વસ્તુ ઉપર કરેલ કાર્ય mg h જેટલું છે, તેથી વસ્તુને mg જેટલું ઉર્જા mg h જેટલી ઉર્જા મળે છે. આ વસ્તુ m દળની જે છે એની સાથે g, બરોબર, ગુરુત્વીય એનું વજન જે ગુરુત્વાકર્ષણની સાથે હવે 9.8 નો ગુણાકાર થઈને એનું વજન થશે અને એ ત્યાં સ્થિર થાય છે. એ જ્યારે ત્યાંથી નીચે પડશે એટલે એની તાકાતમાં વધારો થશે આ હાઈટ પ્રમાણે, બરોબર. આટલો એમાં ફેર થશે. વસ્તુ ઉપર કરેલ કાર્ય mg h જેટલું છે, તેથી વસ્તુને mg h જેટલી ઉર્જા મળે છે. આટલી ઉર્જા એને મળે છે mg h જેટલી. વસ્તુની સ્થિતિ ઉર્જા EP, બરોબર. પોટેન્શિયલ, બરોબર. એનર્જી ઓફ પોટેન્શિયલ છે જે EP બરાબર mg h થશે. EP, બરોબર, એ છે એ mg h જેટલી થશે. વધારે જાણવા જેવું, આનાથી વધારે જાણીએ તો વસ્તુની કોઈ ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા જમીનની સપાટી પર કે પછી તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ શૂન્ય તલ પર આધાર રાખે છે, બરોબર. વસ્તુની કોઈ ઊંચાઈ છે એ તમારી ઉપર આધારિત છે કે તમે કેટલા mg ની વસ્તુને ઊંચાઈ ઉપર લઈ જાઓ છો. સ્થિતિ ઉર્જા જમીનની સપાટી ઉપર કે તમારી પસંદ કરવામાં આવેલી શૂન્ય તલ ઉપર આધાર રાખે છે. કોઈ વસ્તુની આપેલ સ્થિતિ માટે એક સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક હોઈ શકે તો બીજી કોઈ સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક જુદું પણ હોઈ શકે છે. બે રીતે અલગ અલગ હોઈ શકે છે. દરેક વખતે એક સરખું ન હોય. કઈ વસ્તુની સાપેક્ષે તમે આ કરો છો કાર્ય એ પ્રમાણે એનું મૂલ્ય હશે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. પ્રારંભિક તથા અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે.
તેના ગતિપથ ઉપર આધાર રાખતું નથી. પ્રારંભિક અને અંતિમ જે સ્થાન છે એના ઉપર આધાર રાખે છે. એનો ગતિપથ શું છે એની હારે એને કોઈ લેવા દેવા નથી. આકૃતિ 11.8 માં આવી એક સ્થિતિ દર્શાવેલી છે જેમાં એક બ્લોકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે જુદા જુદા પથ દ્વારા પહોંચાડાય છે. ધારો કે ઊંચાઈ AB બરોબર h અને બંને સ્થિતિમાં વસ્તુ ઉપર થયેલું કાર્ય mgh છે. બરોબર. પહેલો પદ છે એમાં A થી B સુધીની જે વસ્તુ છે પહોંચાડી એમાં સીધું જ છે અને mgh છે. બરોબર. પણ અહીંયા જો બીજું છે પથ 2 છે જુદી રીતે છે પાછો. આકૃતિ 11.5 માં 11.8 માં A થી આમ થઈ આમ અને ઉપર જાય છે B સુધી પથ 2. બરોબર. તો ઊંચાઈ h AB ની ઊંચાઈ h છે બંને સ્થિતિઓમાં, પરંતુ વસ્તુ ઉપર થયેલું કાર્ય mgh થશે. ઉદાહરણ 11.5 છે જોઈએ. 10 કિલો દળની એક વસ્તુને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. 18 ફૂટ આશરે 18 ફૂટ જેટલું ઊંચે લઈ જવામાં આવે છે. તો આ વસ્તુનો સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો. G બરાબર 9.8 ms ઇન્વર્સ 2 લેવાનું છે. વસ્તુનું દળ m બરાબર 10 kg, ઊંચાઈ h બરાબર 6 મીટર અને ગુરુત્વીય પ્રવેગ 9.8 ms ઇન્વર્સ 2. બરાબર. સમીકરણ 11.6 ઉપરથી EP બરાબર અને આપણે EP કહેશું. હવે mgh જે મળ્યું એ આપણને EP જેટલું મળે છે. બરાબર. EP બરોબર mgh આ યાદ રાખવાનું. બરોબર. EP બરોબર આ 11.6 સમીકરણ છે. તો EP બરોબર સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ ઉર્જા, સ્થિતિ ઉર્જા mgh બરોબર 10 kg ગુણ્યા 9.8. m બરોબર 10 છે, g બરોબર 9.8 ms ઇન્વર્સ 2 છે અને ઊંચાઈ જે છે એ 6 મીટર છે. બરોબર. તો એનો ગુણાકાર કરો તો 588 જૂલ એની સ્થિતિ ઉર્જા થશે. 10 કિલો વજન છે એને 18 મીટરની ઊંચાઈ લઈ જાઓ તમે તો એની સ્થિતિ ઉર્જા છે એ 588 જૂલ થશે. હવે 10 કિલો છે એની બદલે તમે વધારે વજનની વસ્તુ લઈ જાઓ ઊંચાઈ તો બરોબર જેટલી 10 કિલોને તમે 6 મીટરની બદલે 12 મીટર લઈ જાઓ. બરોબર. 30 ફૂટ 30 મીટર ઉપર લઈ જાઓ 90 ફૂટ ઉપર તો એની સ્થિતિ ઉર્જા એના ગુણાકારમાં જેટલી આવશે એટલી વધશે. એટલે આ પણ આપણને ખ્યાલ આવે કે એટલી ઊંચાઈથી પડતી વસ્તુની શું હાલત થાય. બરોબર. પહેલા માળેથી 5 ફૂટેથી તમે ધુબકો મારો. બરોબર. પછી 15 ફૂટેથી તમે ધુબકો મારો, 6 મીટરેથી ધુબકો મારો કે 10 મીટરેથી ધુબકો મારો તો શું દશા થાય એ તમે વિચારી લો. આના ઉપરથી આપણને ખબર પડે કે ઊંચાઈ રહેલી સ્થિતિ ઉર્જાની હાલત શું હોય છે, કેવી એની ઉર્જા છે. બરાબર. સ્થિતિ ઉર્જા છે. બીજું ઉદાહરણ છે 11.6. 12 kg દળની એક વસ્તુ જમીન ઉપરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. આ વસ્તુની સ્થિતિ ઉર્જા 480 જૂલ હોય તો વસ્તુની જમીનની સાપેક્ષે ઊંચાઈ શોધો. આમાંથી ગમે તે તમને આપે, આ આપી દે, આ આપે અને આ આપી દે. જી તો અચળ જ રહેશે 9.8 ms ઇન્વર્સ 2 રહેશે. આ m h અને e ત્રણમાંથી 2 આપે તો એક વસ્તુ તમે દાખલાની રીતે ગોતી શકો. તો અહીંયા g બરાબર 10 ms ઇન્વર્સ 2 લો. અથવા નહીં હોય 9.8 નહીં હોય તો 10 લઈ એ લોકો આપશે આપણને કે કેટલું g લેવું હોય. તો વસ્તુનું દળ અહીંયા g બરાબર 10 ms ઇન્વર્સ 2 લેવાનું છે 9.8 ની બદલે. વસ્તુનું દળ m બરાબર 12 કિલોગ્રામ છે. EP બરાબર 480 જૂલ છે. EP બરાબર સ્થિતિ ઉર્જા બરાબર mgh 480 જૂલ બરાબર 12 kg ગુણ્યા 10 ms ઇન્વર્સ 2 ગુણ્યા h. h સિવાયનું બાકીનું બધું બરોબરની નિશાનીની સામે બાજુ લઈ જાઓ તો 480 ભાગ્યા 120 kg ms ઇન્વર્સ 2.
તો 12 ચોકુ ને 48, 4 મીટરની ઊંચાઈએ આ 480 જૂલ 12 કિલોગ્રામ જે વસ્તુ છે એની સ્થિતિ ઉર્જા એ 12 મીટરની ઊંચાઈએ, સોરી 4 મીટરની ઊંચાઈએ હશે. 400 ને એની જે સ્થિતિ ઉર્જા છે એ 4 મીટરની ઊંચાઈએ એટલી હશે, બરોબર, 480 જૂલ જેટલી. તો આ રીતે સ્થિતિ ઉર્જા છે એ મેળવી શકાય છે. હવે એના પછી જોઈએ 11.2.5 શું ઉર્જાના જુદા જુદા રૂપ એકબીજામાં રૂપાંતરણીય છે? ઉર્જાના જે જુદા જુદા રૂપો છે એ એકબીજામાં રૂપાંતરિત છે. તો જોઈએ આપણે શું આપણે ઉર્જાના એક રૂપને બીજા રૂપમાં રૂપાંતરિત કરી શકીએ? બરોબર, કુદરતમાં આપણને ઉર્જાના રૂપાંતરણના અનેક ઉદાહરણો જોવા મળે છે. કુદરતમાં આવું બધું ઘણું બધું આપણને જોવા મળે છે અને એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ. બરોબર, 11.5 પ્રવૃત્તિ 11.13. બરોબર, નાના નાના જૂથમાં બેસો. તમે વિદ્યાર્થીઓને લઈ છોકરાઓ છે બધાને નાના નાના જૂથ પાડી દો. બીજું, કુદરતમાં ઉર્જાના રૂપાંતરણના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરો. પછી તમારા સમૂહમાં નીચેના પ્રશ્નો વિશે વિચાર વિમર્શ કરો. 1. લીલા પર્ણો ખોરાક કેવી રીતે બનાવે છે? બરોબર, એક જૂથને આ નીચે આપેલા 5 પ્રકારના પ્રશ્નો છે એની ઉપર કુદરતી ઘટના જે બને છે એના ઉપર ચર્ચા કરીએ. તેમને ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? પછી વાયુ એક સ્થળેથી બીજા સ્થળે કેમ વહે છે? બરોબર, પછી ચોથું, કોલસો પણ પેટ્રોલિયમ જેવા ઈંધણ કેવી રીતે બન્યા? કોલસો તથા પેટ્રોલિયમ જેવા ઈંધણ બીજી કેવી રીતે બન્યા? આ બધા ઈંધણની જેમ કેવી રીતે બન્યા હશે? અને પાંચમું, કયા પ્રકારના ઉર્જાના રૂપાંતરણો જલચક્રને ટકાવી રાખે છે? બરોબર, જલચક્ર જે ટકી રહ્યું છે આપણું, બરોબર, તો બધા ચક્રો, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, જલચક્ર, બરોબર, આ બધું કેવી રીતના ટકી રહ્યું છે? કોણ ટકાવી રહ્યું છે? કોઈ ઉર્જા કામ કરે છે એની અંદર, બરોબર. તો આમાં કઈ કઈ ઉર્જાઓ સંકળાયેલી છે એ આ પ્રશ્નના જવાબ ઉપરથી ખબર પડે આપણને. તો એમાં જોઈએ લીલા પાન છે એ શું કરે છે? તો લીલા પાંદડા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે. પણ લીલા પર્ણો સૌર ઉર્જામાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે સૂર્ય ઉગે તો જ લીલા પાંદડા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવશે. પછી બીજો જે પ્રશ્ન છે એમાં સૌર ઉર્જાને કારણે પૃથ્વી પરની જમીન, દરિયાનું પાણી અથવા વાતાવરણમાં અનિયમિત રીતે ગરમ થાય છે. પરિણામે પૃથ્વી પર જુદા જુદા સ્થળે દબાણનો તફાવત સર્જાય છે અને એને કારણે હવા છે એ ઉત્પન્ન થાય છે અને હવા વહે છે. વાયુ છે, હવા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. બરોબર, એ સૂર્યના તાપથી જમીન ગરમ થાય છે અને એને કારણે જમીનમાં ઉપર દબાણનો તફાવત સર્જાય છે અને પવન છે એ પવન ઉર્જા છે આ રીતના મળે છે. તો સૂર્ય ઉર્જા, બરોબર, સૂર્ય ઉર્જાનો ઉપયોગ વનસ્પતિ કરે છે. આવી રીતના જમીન ગરમ થવાથી ફક્ત સૂર્યના તાપથી દબાણનો તફાવત સર્જાય છે અને પવન ઉત્પન્ન થાય છે. પછી લાખો વર્ષ પહેલા વનસ્પતિ અને પ્રાણીઓમાં અવશેષ પૃથ્વીની અંદર દટાઈ ગયા હતા અને જુદી જુદી ક્રિયાઓથી ઊંચા દબાણ અને તાપમાનને કારણે તેઓ કોલસો, પેટ્રોલિયમમાં ફેરવાયા. આમ કોલસો તથા પેટ્રોલિયમ જેવા ઈંધણ બન્યા. વર્ષો પહેલા ઉથલ-પાથલ થઈ હશે જમીન ઉપર. આજે પણ અવારનવાર ધરતીકંપ આ તે બધું આવ્યા કરે છે અને એને કારણે કોઈક એવા પોપડાની નીચે આખા જંગલો દટાઈ ગયા હોય અને એ બધું હળ્યું હોય એની અંદર આખા જંગલો, પ્રાણીઓ, એ વખતે જે કઈ જીવસૃષ્ટિ છે બધી દટાઈ ગઈ હોય, કવર થઈ ગઈ હોય આખી, અને એ બધું હળીને એક જાતનો જે રસ બન્યો હશે એ રસ જ પેટ્રોલ છે અને એ પેટ્રોલનો આજે ઉપયોગ આપણે અશ્મિ બળતણ તરીકે કરી રહ્યા છીએ. કોલસો પણ આવી રીતના બન્યો હશે કે લાવારસ ઉપર આવતો અટકી ગયો હોય અને ત્યાં ખોદકામ કરતા જે મળે છે આપણને કોલસો જે મળે છે એ કોલસો, પથ્થરીયો કોલસો એવી રીતના
મળે. તો એ પણ આવી રીતના ઉર્જા છે એ આવી રીતના મળતી હોય આપણને. સમુદ્ર, નદીઓ, તળાવો, વૃક્ષોમાં રહેલા પાણીનું બાષ્પીભવન સૌર ઉર્જાને કારણે થાય છે. પાણીની વરાળ અવકાશમાં જઈને વાદળોનું નિર્માણ કરે છે અને બીજા શબ્દોમાં પાણીની એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બદલાય છે. પાણીનું વરાળ થાય છે અને વરાળ ઉપર જાય છે, ત્યાં વાદળા બંધાય છે, એ ઠરે છે, પાછા જમીન ઉપર આવતા રહે છે. બરાબર, આ રીતે વરસાદ છે એ પડે છે. ત્યારબાદ વરાળનું ઠારણ, ઘનીકરણ થવાથી વરસાદ વરસે છે અને નદીઓમાં પાણી વહેવા લાગે છે. ડેમના સંગ્રહાલયોમાં પાણી સ્થિતિ ઉર્જા ધરાવે છે. ડેમ, ભરેલો ડેમ સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે. કોઈ કે સીધું સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ આપો તો પાણીનો ભરેલો ડેમ, ત્યારે નર્મદાનો જે ડેમ ભરેલો છે, આપણે અમરેલીમાં ખોડિયાર ડેમ ભરેલો છે, એ સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે. કેમ કે વગર લાઇટે જે પાણી વહે છે એ પાણી તાકાતથી નીચે પડતું હોય છે અને ક્યાંનું ક્યાંય સુધી વગર લાઇટે તમે એને પહોંચાડી શકો, અથવા એમાંથી એની વચ્ચે જે કંઈ આવે છે એને પણ ઉપાડી લે છે અને એ તાકાત હોય છે એમાં. અને નદીઓમાં વહેતું પાણી ગતિ ઉર્જા ધરાવે છે, જે જલ વિદ્યુત પ્લાન્ટમાં સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરે છે. સ્થિતિ ઉર્જાનું આ રીતે વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર થઈ જાય. તમે ડેમ બાંધ્યો હોય અને ડેમ ઉપરથી પડતું પાણી ઓછામાં ઓછી 100 મીટરની હાઈટ હોય ડેમની, તો ત્યાંથી પડતું પાણી જે છે એ વીજળી ઉત્પન્ન કરી શકે છે અને એ પાવરનો ઉપયોગ આપણે વીજળીમાં કરી શકીએ. આમ ઉર્જાના રૂપાંતરણનો કુદરતમાં અગત્યનો ભાગ ભજવે છે. જળચક્રને ટકાવી રાખે છે અને જેના લીધે જીવસૃષ્ટિ જીવંત રહી શકે છે. આ કારણે જ આખું જળચક્ર છે ટકી રહ્યું છે અને એને કારણે થઈને આ જીવસૃષ્ટિ છે એ, કેમ કે પાણી જ મહત્વનું છે. પાણી હોય તો આખી જીવસૃષ્ટિ છે એ સરસ રીતે જીવી શકે છે. એના પછી પ્રવૃત્તિ છે 11.14 એ જોઈએ. અનેક માનવીય પ્રવૃત્તિઓ તથા આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોમાં ઉર્જાનું રૂપાંતરણ સામેલ થયેલું છે. આપણે જે કંઈ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એમાં એકબીજામાં રૂપાંતર થયેલી ઉર્જાના જ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. ઉપકરણ એટલે સાધન, બરોબર, એનો જ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. વિદ્યુત ઉર્જાનું વીજળી પ્રકાશ ઉર્જામાં રૂપાંતર, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, બરોબર, વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર, આ બધું એનો ઉપયોગ આપણે આજે કરી રહ્યા છીએ. આવા પ્રકારની પ્રવૃત્તિ તથા ઉપકરણોની સૂચિ બનાવો. દરેક પ્રવૃત્તિ તથા ઉપકરણમાં કયા પ્રકારની ઉર્જાનું રૂપાંતર થાય છે તે ઓળખી બતાવો. તો જોઈએ એમાં માનવ પ્રવૃત્તિઓ, આપણે કેટલી જાતની પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો બહુ સીધું છે આ બધું અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલી બધી ઉર્જાઓનો એકબીજામાં ઉપયોગ કરીએ છીએ. તો દોડવું, બરોબર, સાયકલ ચલાવવી, તરવું વગેરે. ઉપયોગી ઉપકરણો ઇલેક્ટ્રિક મોટર, આખી યાદી છે, ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક ગીઝર, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક સેલ, સોલર સેલ, ફોટો ઇલેક્ટ્રિક સેલ, ડાયનેમો, સ્ટીમ એન્જિન, પછી ઉષ્મા એન્જિન, માઇક્રોફોન, લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક બલ્બ, ગેસ સ્ટોવ, ગેસ ગીઝર, સોલર વોટર હીટર. બરાબર, અત્યારે શિયાળામાં લગભગ આ બધું આપણે ઉપયોગ કરીએ, આમે ઉપયોગ કરતા હોઈએ છીએ. મોટાભાગની માનવ પ્રવૃત્તિઓમાં સ્નાયુઓની ઉર્જા, આપણી જે મનુષ્ય જે કામ કરે છે એમાં સ્નાયુ ઉર્જા પછી ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. પછી ગતિ ઉર્જાનું રૂપાંતર આ ઉષ્મા ઉર્જામાં થાય છે. આપણે પણ જે તાકાતથી કામ કરીએ છીએ એમાં સ્નાયુ ઉર્જા છે અને એ સ્નાયુ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે, બરોબર, અને એ ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે. ઇલેક્ટ્રિક મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ, પછી ઇલેક્ટ્રિક હીટર, પછી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક ગીઝર, ઇલેક્ટ્રિક ઓવન વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે, બરોબર. આ રીતે ઉપકરણો છે એ બધા કામ કરે છે. ઇલેક્ટ્રિક સેલ તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જે સેલ છે, બરોબર, બેટરીનો, એ
રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સોલર સેલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી ફોટો ઇલેક્ટ્રિક સેલ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ડાયનેમો. સ્ટીમ એન્જિન ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર. પછી માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જો કેટલી બધી ઉર્જાઓ છે. લાઉડ સ્પીકર વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી ઇલેક્ટ્રિક બલ્બ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી ગેસ સ્ટોવ ગેસ ગીઝર રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે, જેનાથી આપણે ખોરાક બનાવીએ છીએ. બરોબર. ગેસ સ્ટોવ જે છે એમાં, અને ગેસ ગીઝર છે એ પાણી ગરમ કરવામાં વપરાય છે. સોલર વોટર હીટર પ્રકાશ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ રીતે ઉર્જાઓની યાદી તમે બનાવી અને જુદો જુદો પ્રકારે તમે મેળવી શકો છો. અને તમે એને કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે એ આપણે જાણી શકીએ. હવે આગળ જોઈએ 11.2.6 ઉર્જા સંરક્ષણનો નિયમ. mg અને સૂત્ર છે mgh + 1/2 mv² બરોબર અચળ. અને પછી પ્રવૃત્તિ છે જોઈએ આપણે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? તો પ્રવૃત્તિ 11.13 અને 11.14 માં આપણે શીખ્યા કે ઉર્જા એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઉર્જાનું શું થશે? આ બધી ઉર્જા એક ઉર્જામાં બીજા ઉર્જામાં ગઈ તો એનું શું થયું? બરોબર. વિચારવા જેવું છે બધું. એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં કન્વર્ટ થઈ તો શું એ નાશ પામી? બરોબર. એનું શું થયું? તો એ જો કેવી રીતના છે આ બધું, કુદરતે કેમ પકડી રાખ્યું છે આ બધું, તો એ જોઈએ. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઉર્જાનું શું થશે? બરોબર. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થયું તો કુલ ઉર્જા ક્યાં ગઈ? બરોબર. પણ જ્યારે પણ ઉર્જા રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં ભલે રૂપાંતર પામે, પણ કુલ ઉર્જાનો જથ્થો જે છે એ અચળ રહે છે, એ નાશ પામતો નથી. જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આ કુદરતનો આમ જો તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ ઉર્જા નાશ પામતી નથી. આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે રૂપાંતરિત થાય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પણ એ જથ્થો જે છે એ અચળ જ રહે છે, એ નાશ પામતું નથી. રૂપાંતર આ નિયમ અનુસાર ઉર્જાના સંરક્ષણનો નિયમ છે. આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. એની ઉત્પત્તિ કે વિનાશ એ શક્ય નથી. રૂપાંતરણ પહેલા તથા રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. રૂપાંતર થાય છે એ પહેલા અને રૂપાંતર પામે છે પછી જે કુલ ઉર્જાનો જથ્થો છે, ઉર્જાની જે તાકાત છે એ અચળ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. રૂપાંતરણ પહેલા તથા રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણ માટે સાચો છે. ઉર્જા સંરક્ષણનો આ નિયમ છે એ દરેક, ભલે વિજ્ઞાન એટલું બધું પેલું થયું છે અને એ આ જથ્થો છે એ અચળ જ રહે છે, એમાં ક્યાંય નાશ પામતું નથી, ક્યાંય વધુ ઓછું થતું નથી. એક સાદા ઉદાહરણનો વિચાર કરીએ. ધારો કે m દળની એક વસ્તુને એ જ ઊંચાઈથી મુક્ત પતન કરાવવામાં આવે છે. પ્રારંભમાં તેની સ્થિતિ ઉર્જા mgh છે તથા ગતિ ઉર્જા 0 છે. ગતિ ઉર્જા 0 કેમ છે? જ્યારે એને ઉપરથી પડતી મૂકવામાં આવે છે ત્યારે તે 0 કેમ છે? તે 0 છે કારણ કે તેનો પ્રારંભિક વેગ છે એ વેગમાં પછી આવે છે, પહેલા તો એ 0 છે. બરોબર. પ્રારંભિક વેગ 0 છે અને આ રીતે વસ્તુની કુલ ઉર્જા mgh છે. જ્યારે વસ્તુ નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે.
જો કોઈ આપેલ ક્ષણે વસ્તુનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા 1/2 mv², તેની ગતિ ઉર્જા mgh જે પદાર્થ છે એની એ ઊંચાઈએથી જ્યારે નીચે પડે છે ત્યારે એની ગતિ ઉર્જા છે 1/2 mv² છે પછી, બરાબર. mv² થશે. વસ્તુ જેમ જેમ નીચે આવતી જાય તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઓછી થતી જાય છે. પછી ઉપર હતી ત્યારે શૂન્ય છે, બરાબર. હવે જ્યારે નીચે પડે છે ત્યારે એની ગતિ ઉર્જા વધે છે, પણ જ્યારે નીચે આવશે ત્યારે તેની સ્થિતિ ઉર્જા છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. ગતિ ઉર્જા વધતી જાય છે, પરંતુ જ્યારે વસ્તુ જમીન ઉપર પહોંચે છે ત્યારે h બરોબર શૂન્ય થઈ જાય છે. પાછું નીચેથી તમે ઉપર લઈ જાઓ છો h ઊંચાઈએ, અને h ઊંચાઈથી પાછું આવે છે. જો નીચે આવે છે ત્યારે 0 છે, બરોબર, સ્થિતિ ઉર્જા. હવે તમે એને ઉપર લઈ જાઓ છો, અહીંયાથી પાછું ફરે છે, તો અહીંયા જ્યારે પાછું ફરશે ત્યારે પાછી એની સ્થિતિ ઉર્જા અહીંયા શૂન્ય હશે, વળી પાછું એ નીચે આવતું રહેશે, બરોબર. તો h બરોબર 0 થશે. આ સ્થિતિમાં અંતિમ વેગ મહત્તમ હશે. તેથી હવે ગતિ ઉર્જા મહત્તમ તથા સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. જો કે દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરોબર અચળ. સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા અને આ ગતિ ઉર્જા, mgh સ્થિતિ ઉર્જા, બરોબર, અને 1/2 mv² ગતિ ઉર્જા છે, બરોબર અચળ, બરોબર. તો સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરોબર અચળ, અથવા mgh વત્તા 1/2 mv² બરોબર અચળ. 11.7 સમીકરણ છે એ કોઈ પણ વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. આ બે થાય છે, mgh વત્તા 1/2 mv² થાય છે, એ યાંત્રિક ઉર્જા છે, અને તે મૂવમેન્ટ જે છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુના મહત્તમ મુક્ત પતન દરમિયાન તેના ગતિ પક્ષના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. અહીં વસ્તુની ગતિ ઉપર હવાનો અવરોધ વગેરેને અવગણેલ છે. એ જ્યારે ઊંચાઈથી નીચે આવે છે ત્યારે હવાનો અવરોધ ને આ બધું છે તો આપણે અવગણીએ છીએ. આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતરણ થતું રહે છે. આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતર થાય છે, અને એ રીતે અમુક જે ઉર્જાનો જથ્થો છે એ પ્રકારે અચળ રહ્યા કરતો હોય છે, બરોબર. હવે પ્રવૃત્તિ 11.15 છે. 20 kg દળની કોઈ વસ્તુને 4 મીટરની ઊંચાઈથી મુક્ત પતન પામે છે, અને નીચેના કોષ્ટક અનુસાર દરેકની સ્થિતિમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની ગણતરી કરો અને કોષ્ટકમાં ખાલી સ્થાનોની પૂર્તિ કરો, બરોબર. તો આ તમે એ પ્રકારે જોજો અને કેવી રીતના થાય છે. કોષ્ટક 11. પ્રવૃત્તિ છે, આ વિશે વિચારો. ગણતરીની સરળતા ખાતર જેનું મૂલ્ય 10 ms−2 લેવાનું છે. જુદી જુદી ઊંચાઈ છે અને ગુણાકાર કરીને તમે મેળવો એટલે આ તમને જુદું જુદું છે મળતું જશે, બરોબર. હવે આ પ્રકારે તમે મેળવો તો પેલું છે h બરોબર માનો કે 4 મીટર લ્યો તમે, તો 4 મીટરની ઊંચાઈ શું થશે? તો h બરોબર 4 મીટર, ep બરોબર mgh, અને ગતિ ઉર્જા છે એ mv² જૂલમાં છે, 1/2 mv² બરોબર જૂલ. ep વત્તા ek બરોબર, એ કેટલું મળે છે? તો h ઊંચાઈ હોય ત્યારે 4 મીટર છે, અને ep બરોબર mgh બરોબર 20 × 10 × 4 જૂલ બરોબર 800 જૂલ. 4 મીટરની ઊંચાઈ એનું જે ep વત્તા ek હશે
એ 800 જૂલ હશે. ઈકે બરોબર 1/2 mv સ્ક્વેર બરોબર 1/2 ગુણ્યા 20 ગુણ્યા 0 નો વર્ગ બરોબર. જો તો 0 જૂલ થઈ જાય છે બરોબર. તો જો 0 થઈ ગયું અહીંયા પાછું. જ્યારે જમીન ઉપર પડે છે અથવા ઊંચાઈ જાય છે ત્યારે એ 0 થઈ જાય છે. હવે જ્યારે h બરોબર 3 મીટર હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા EP બરોબર mgh બરોબર 20 ગુણ્યા 10 ગુણ્યા 3. અહીંયા g આપણે 10 લેવાના છે અને તો 600 જૂલ થશે. 4 મીટરે 800 જૂલ થતું હતું, 3 મીટરે 600 જૂલ થાય છે. મુક્ત પતન દરમિયાન પદાર્થે કાપેલું સ્થળાંતર બરોબર s બરોબર 4 - 3 મીટર બરોબર 1 મીટર. હવે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર v સ્ક્વેર બરોબર u સ્ક્વેર વત્તા 2gh બરાબર 0 વત્તા 2gh બરાબર 2gh. ek બરાબર 1/2 mv વર્ગ 1/2 m into 2gs બરાબર mg s 20 ગુણ્યા 10 ગુણ્યા 1 બરાબર 200 જૂલ આવશે. એમાં ત્રીજું h બરાબર 2 મીટર હોય ત્યારે EP બરાબર mgh બરાબર 20 ગુણ્યા 10 ગુણ્યા 2 400 જૂલ થશે. મુક્ત પતન દરમિયાન પદાર્થે કાપેલું અંતર s બરાબર 4 - 2 into m બરાબર 2 મીટર. ek બરાબર mgs 20 ગુણ્યા 10 ગુણ્યા 2 બરાબર 400 જૂલ. જ્યારે h બરાબર 1 મીટર હોય ચોથું ત્યારે EP બરાબર mgh બરાબર 20 ગુણ્યા 10 ગુણ્યા 1 બરાબર 200 જૂલ. મુક્ત પતન દરમિયાન પદાર્થે કાપેલું અંતર s બરાબર 4 - 1 બરાબર 3 મીટર. ek બરાબર mgs બરાબર 20 ગુણ્યા 10 ગુણ્યા 3 બરાબર 600 જૂલ. અને છેલ્લું પાંચમું જમીન ઉપર સહેજ ઉપર જમીનથી સહેજ ઉપર હોય ત્યારે બિલકુલ જમીન ઉપર નહીં પણ સહેજ ઉપર હોય ત્યારે h બરાબર 0 s બરાબર 4 - 0 મીટર બરાબર 4 મીટર. EP બરાબર mgh બરાબર 20 ગુણ્યા 10 ગુણ્યા 0 બરાબર 0 જૂલ. ગુણાકારમાં 0 આવશે એટલે બધું 0 થઈ જશે. ek બરાબર mg s બરાબર 20 ગુણ્યા 10 ગુણ્યા 4 બરાબર 800 જૂલ. હવે સંપૂર્ણ ભરેલું કોષ્ટક છે એ આપણને નીચે પ્રમાણે આપ્યું છે. એ 800 જૂલ EP જૂલ છે એ 4 મીટરે હશે ત્યારે 800, 3 મીટરે હોય ત્યારે 600, 2 મીટરે હોય ત્યારે 400, 1 મીટરે હોય ત્યારે 200 અને જમીન ઉપર હોય ત્યારે 0. હવે ગતિ ઉર્જા તો 4 મીટરે 0 છે બરાબર. તો આખો કોષ્ટક ઊંધું થઈ જશે. જો 400 પછી 3 મીટરે 200 પછી 2 મીટરે 400, 1 મીટરે 600 અને જમીન ઉપર આવશે ત્યારે 800 મીટર બરાબર. તો EP વત્તા ek તો 800 જૂલ 800 જૂલ 800 જૂલ 800 જૂલ 800 જૂલ. આમ mgh વત્તા 1/2 mv સ્ક્વેર બરોબર અચળો. ટોટલ જે છે એ 800 જૂલ જ થશે બરાબર. આ કોષ્ટકો પરથી ખબર પડે કે ઉર્જાના સંરક્ષણનો નિયમ છે એ અચળ જ રહે છે હંમેશા બરાબર. કોઈ પણ શક્તિનું જ્યારે આવી રીતના રૂપાંતર થાય ત્યારે પણ તેની પરિસ્થિતિ છે એ હંમેશા અચળ રહે છે. તો અહીંયા આપણે પૂરું કરીએ અને હવે પછી બીજા પીરિયડમાં આપણે 11.3 છે એ લેશું. આભાર.